મિત્રો, આકાશ સ્કૂલ શિક્ષણમાં આપનું સ્વાગત છે। આ વિડીયોમાં આજે આપણે પ્રકરણ કાર્ય અને ઉર્જા વિશે શીખીશું। વિષય સૂચિ। આ પ્રકરણમાં આપણે નીચે દર્શાવ્યા પ્રમાણેના વિષયો શીખીશું। કાર્ય વર્ક, ઉર્જા એનર્જી, ગતિ ઉર્જા કાઇનેટિક એનર્જી, સ્થિતિ ઉર્જા પોટેન્શિયલ એનર્જી, ઉર્જાના સ્વરૂપો, ઉર્જાનું સંરક્ષણ, પાવર, कार्य त्वरा। कार्य वर्क। कार्य थवा माटेना बे शर्तो जरूरी छे। कार्य थवा माटे पदार्थ पर बळ लागवू जरूरी छे अने पदार्थनु बळनी दिशामां स्थानांतर थवू जरूरी छे। जो कार्य ने W, बळ ने F अने स्थानांतर ने S द्वारा दर्शावीए तो कार्य बळ अने स्थानांतर वच्चेनो संबंध दर्शावतुं सूत्र अहीं बताव्या प्रमाणे दर्शावी शकाय। कार्य बराबर बळना स्थानांतरनी दिशाना घटकनुं मूल्य गुण्या स्थानांतरनुं मूल्य। अहीं बळ अने स्थानांतरना एकम न्यूटन अने मीटर छे, तेथी कार्यनो एकम न्यूटन मीटर nm थाय, जे जूल नामक एकमथी बतावाय छे। कार्य फक्त तीव्रता धरावे छे, दिशा नहीं, तेथी कार्य अदिश राशि छे। जो स्थानांतर अने बळ परस्पर विरुद्ध दिशामां होय तो करेलुं कार्य ऋण छे। आपणे एवा घणा सामान्य रोजबेरोजना किस्साओ जाणीए छीए जेमां कार्य केटलुं अने क्यारे थयुं छे ते नीचे प्रमाणे वर्गीकरण करी शकाय। बळ लागतुं होय तेम छतां स्थानांतर शून्य होय। बळ अने स्थानांतर समान दिशामां होय। बळ अने स्थानांतर विरुद्ध दिशामां होय। बळ अने स्थानांतर परस्पर लंब होय। बळ अने स्थानांतर वच्चे 90 डिग्री खूणो न होय पण अन्य कोई खूणो होय। कार्य क्यारे अने केटलुं थाय छे। कार्य क्यारे अने केटलुं थाय छे ते केटलाक उदाहरणों द्वारा समजीशुं। आपणे जो एक मजबूत दीवालने धक्को मारवा खूब बळ वापरीए तो पण दीवाल पोतानी जग्या परथी खसती नथी, तेथी અહીં આપણે કહી શકીએ કે થયેલ કાર્ય શૂન્ય છે। જો આપણે એક ગતિમાન પદાર્થ પર બળનો ઉપયોગ કરીએ અને તે છતાં તે પદાર્થ ગતિ કરતો રહે તો આપણે કહી શકીએ કે આપણા દ્વારા થયેલું કાર્ય ઋણ થયું કહેવાય, કારણ કે અહીં બળની દિશા અને સ્થાનાંતર વિરુદ્ધ દિશામાં છે। જો આપણે એક ગતિમાન પદાર્થ પર બળ લગાડીએ જ્યાં બળની દિશા પદાર્થની ગતિ લંબ દિશામાં હોય તો બળની દિશામાં કોઈ સ્થાનાંતર થતું નથી, તેથી અહીં થયેલ કાર્ય શૂન્ય છે। ऊर्जा एनर्जी। कार्य करवानी क्षमताने ऊर्जा कहे छे। जे पदार्थ कार्य करे छे ते ऊर्जा गुमावे छे अने जे पदार्थ पर कार्य थाय छे ते ऊर्जा मेळवे छे। ऊर्जा जूल नामक एकममां मापवामां आवे छे। कार्य एक प्रक्रिया छे जेमां ऊर्जानी आप-ले थाय छे। ऊर्जा घणा प्रकारोनी छे। यांत्रिक ऊर्जा, उष्मा ऊर्जा, रासायणिक ऊर्जा, विद्युत ऊर्जा अने प्रकाश ऊर्जा। यांत्रिक ऊर्जाना नीचे प्रमाणे बे प्रकार छे। गति ऊर्जा, स्थिति ऊर्जा। गति ऊर्जा काइनेटिक एनर्जी। गतिशील पदार्थो ऊर्जा धरावे छे। વધુ ઝડપી પદાર્થો વધુ ઊર્જા ધરાવે છે। પદાર્થોની પોતાની ગતિને કારણે કાર્ય કરવાની ક્ષમતાને ગતિ ઊર્જા K કહે છે। એક પદાર્થની ઊર્જા K દળ m અને સમાન વેગ v દ્વારા નીચે પ્રમાણેના સૂત્ર દ્વારા દર્શાવવામાં આવે છે। K = 1/2 mv²। હવે આગળના ગતિ ઊર્જા
ના સૂત્ર પરથી નોંધો કે જો આપણે પદાર્થની ગતિ 2 ગણી વધારીએ તો ગતિ ઉર્જા પદાર્થની મૂળ ગતિ કરતાં 4 ગણી વધશે, કારણ કે આ સૂત્ર પ્રમાણે ગતિ ઉર્જા ગતિના વર્ગના સીધા પ્રમાણમાં સંબંધિત છે. તેથી ગતિ ઉર્જાના સૂત્રમાં ગતિની કિંમત 2 ગણી કરીએ તો ગતિ ઉર્જા k × 2v = 1/2m × 2v² = 4 × 1/2 mv² = 4 × ગતિ ઉર્જા k. સ્થિતિ ઉર્જા પોટેન્શિયલ એનર્જી પદાર્થના સ્થાન અથવા તેની સંરચનાને કારણે તેને મળતી કાર્ય કરવાની ક્ષમતાને સ્થિતિ ઉર્જા કહે છે. સ્થિતિ ઉર્જા બહારથી એક પદાર્થમાં ટ્રાન્સફર કરી શકાય છે. સ્થિતિ ઉર્જા પદાર્થના સ્થિતિ અથવા રૂપરેખાંકનને કારણે અસ્તિત્વમાં આવે છે. એક પદાર્થ જમીન પરથી એક ઊંચાઈ પર ઉઠાવી લેવામાં આવે ત્યારે તે સ્થિતિ ઉર્જા મેળવે છે, જે તેને ઊંચાઈ સુધી ઉપાડવાના કાર્યમાં સમાન છે. એક પદાર્થનું દળ m અને જે ઊંચાઈ h માં તેને ઉઠાવી લેવામાં આવે તો સ્થિતિ ઉર્જા સૂત્ર આ પ્રમાણે દર્શાવાય છે. સ્થિતિ ઉર્જા U = m × g × h, જ્યાં g = 9.8 m/s², જે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ પ્રવેગબળ સૂચવે છે. ઉદાહરણ 1. હવે આપણે સ્થિતિ ઉર્જાના વિષયને અહીં આપેલ એક ઉદાહરણ દ્વારા વધુ સારી રીતે સમજશું. ઉદાહરણ: 10 કિલો દળવાળો એક પદાર્થ જમીનથી એક ચોક્કસ ઊંચાઈ પર સ્થિત છે. જો તે પદાર્થની સ્થિતિ ઉર્જા 450 જૂલ્સ હોય તો તે પદાર્થ જમીનથી કેટલી ઊંચાઈ પર છે તે શોધો. ઉકેલ: અહીં આપેલ છે પદાર્થનું દળ m = 10 kg અને સ્થિતિ ઉર્જા U = 450 જૂલ્સ. તેથી સ્થિતિ ઉર્જા U = m × g × h. 450 જૂલ્સ = 10 kg × 9.8 m/s² × h. તેથી h = 450 joules upon 98 kg × m/s². તેથી h = 4.59 મીટર. માટે પદાર્થની જમીનથી ઊંચાઈ 4.59 મીટર છે. ઉર્જાના સ્વરૂપો. હવે આપણે ઉર્જાના વિવિધ મહત્વના સ્વરૂપો સમજીશું. ઉષ્મા ઉર્જા હીટ થર્મલ એનર્જી પદાર્થના થર્મોડાયનામિક સંતુલનમાં રહેલ આંતરિક ઘટકણોના તાપમાનને કારણે ઉદ્ભવતી ઉર્જાને તે પદાર્થમાં રહેલી ઉષ્મા ઉર્જા કહે છે. રાસાયણિક ઉર્જા કેમિકલ એનર્જી આ એવી ઉર્જા છે કે જે પદાર્થના સંભવિત રાસાયણિક પ્રતિક્રિયા મારફતે રૂપાંતર દ્વારા અથવા અન્ય રાસાયણિક પદાર્થોનું પરિવર્તન કરીને મેળવવામાં આવે છે. વિદ્યુત ઉર્જા ઇલેક્ટ્રિકલ એનર્જી વિદ્યુત વાહક દ્વારા પ્રસારિત થતા અને વિદ્યુત પ્રવાહ દ્વારા પ્રવાહિત થઈ ઉપલબ્ધ કરવામાં આવેલ ઉર્જાને વિદ્યુત ઉર્જા કહે છે. ન્યુક્લિયર ઉર્જા ન્યુક્લિયર એનર્જી આ એવી ઉર્જા છે જે ઉર્જા શક્તિ કે કાર્યત્વરોના સ્ત્રોત છે અને તે યુરેનિયમ જેવા કેટલાક ભારે તત્વોના ન્યુક્લિયસ પર થતી પરમાણુ પ્રતિક્રિયાઓ જેવી કે ન્યુક્લિયર ફિશન કે ન્યુક્લિયર સંલયન દ્વારા મુક્ત થાય છે. આંતરિક ઉર્જા ઇન્ટરનલ એનર્જી એક પદાર્થના વિવિધ ઘટકણોની તમામ આંતરિક ગતિ અને આંતરિક ક્રિયાઓને કારણે ઉદ્ભવતી તમામ ઉર્જાઓના સરવાળાને અંતે મળતી ઉર્જાને તે પદાર્થની આંતરિક ઉર્જા કહે છે. ઉર્જા સંરક્ષણના નિયમ. ઉર્જા ન બનાવી શકાય કે ન નાશ કરી શકાય. ઉર્જાને એક પ્રકારથી બીજા પ્રકારમાં રૂપાંતરિત કરી શકાય છે. સમગ્ર બ્રહ્માંડની કુલ ઉર્જા હંમેશા સતત અથવા અચળ રહે છે. આ વિધાનને ઉર્જા સંરક્ષણનો નિયમ કહે છે. એક પદાર્થ એક ઊંચાઈ પરથી નીચે પડે છે ત્યારે તેની સ્થિતિ ઉર્જા સતત ગતિ ઉર્જામાં રૂપાંતરિત થાય છે. હવે આપણે સ્થિતિ ઉર્જાના વિષયને અહીં આપેલ એક ઉદાહરણ દ્વારા વધુ સારી રીતે સમજીશું. ઉદાહરણ: એક 4 kg દળવાળા પદાર્થને 20 મીટરની ઊંચાઈઓથી પાડવામાં આવે છે અને તે પદાર્થ તેની મૂળ ઊંચાઈ કરતાં અડધી ઊંચાઈ પર પહોંચે ત્યારે તે પદાર્થનો વેગ શું હશે તે શોધો.
g ઇઝ ઇક્વલ ટુ 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઉકેલ અહીં આપેલ છે m ઇઝ ઇક્વલ ટુ 4 કિલો, h1 ઇઝ ઇક્વલ ટુ 20 મીટર, h2 ઇઝ ઇક્વલ ટુ 10 મીટર. તેથી PE1 બરાબર mgh1 બરાબર 4 × 10 × 20 બરાબર 800 જૂલ્સ અને PE2 બરાબર mgh2 બરાબર 4 × 10 × 10 બરાબર 400 જૂલ્સ. હવે ઉર્જા સંરક્ષણના નિયમના આધારે KE1 પ્લસ PE1 બરાબર KE2 પ્લસ PE2 1/2 mv1 સ્ક્વેર પ્લસ mgh1 બરાબર 1/2 mv2 સ્ક્વેર પ્લસ mgh2 0 પ્લસ 800 બરાબર 1/2 × 4 v2 સ્ક્વેર પ્લસ 400 2v2 સ્ક્વેર બરાબર 800 માઇનસ 400 v2 સ્ક્વેર બરાબર 400 ડિવાઇડેડ બાય 2 બરાબર 200 v2 બરાબર 10√2 બરાબર 14.14 મીટર પર સેકન્ડ. તેથી તે પદાર્થ પોતાનું મૂળ ઊંચાઈ કરતાં અડધી ઊંચાઈ પર પહોંચશે ત્યારે તેનો વેગ 14.14 મીટર પર સેકન્ડ હશે. પાવર કાર્યત્વરા એકમ સમયમાંથી થતા કાર્યને અથવા કાર્ય કરવાના સમય દરને પાવર અથવા કાર્યત્વરા કહે છે. જો કાર્ય W એ t સમયમાં થયું હોય તો પાવર Pનું સૂત્ર આ પ્રમાણે થશે. પાવર P બરાબર કાર્ય W બાય સમય t. પાવર એ ઉર્જાના ટ્રાન્સફરનો દર છે. પાવર એ કાર્ય કરવાનો દર છે. પાવર કાર્ય કેટલી અને કેવી ઝડપથી કરવામાં આવે છે તેનું એક માપ છે. પાવરનો એકમ જૂલ બાય સેકન્ડ J/s છે, જેને પ્રખ્યાત વિજ્ઞાની જેમ્સ વોટની સ્મૃતિમાં વોટ W કહે છે. બળ અને ઉર્જા માપવાના એકમોના રૂપાંતરણ. અહીં આપેલ કોષ્ટકમાં બળ અને ઉર્જા માપવાના MKS સિસ્ટમ અને CGS સિસ્ટમમાં દર્શાવતા એકમો અને તેમનું એકમેકમાં સંબંધિત રૂપાંતરણનો અભ્યાસ કરો. હવે આપણે સ્થિતિ ઉર્જાના વિષયને અહીં આપેલ એક ઉદાહરણ દ્વારા વધુ સારી રીતે સમજીશું. ઉદાહરણ 1. 40 વોટ્સનો વીજળીનો બલ્બ 8 કલાક ચાલુ રાખતા કેટલા યુનિટ વિદ્યુત ઉર્જા વપરાશે તે ગણો. ઉકેલ પાવર P બરાબર કાર્ય W અપોન સમય t. તેથી એક વીજળીના બલ્બ માટે વપરાતી ઉર્જા બરાબર પાવર કિલોવોટ્સ ઇન્ટુ સમય કલાક બરાબર 0.04 કિલોવોટ્સ ઇન્ટુ 8 કલાક બરાબર 0.32 કિલોવોટ્સ આર બરાબર 0.32 યુનિટ. તેથી એક 40 વોટનો વીજળીનો બલ્બ 8 કલાક ચાલુ રાખતા 0.32 યુનિટ વિદ્યુત ઉર્જા વપરાશે. સ્વાધ્યાય. આ પ્રકરણને વધુ સારી રીતે સમજવા માટે પ્રકરણનું પુનરાવર્તન કરી સ્વપરીક્ષણ કરવા માટે અહીં આપેલ પ્રશ્નોના સાચા ઉત્તર આપો. આ પ્રોજેક્ટ ભારત સરકારના ICT દ્વારા રાષ્ટ્રીય સાક્ષરતા મિશન દ્વારા આધારભૂત છે. જો કોઈ પણ વિદ્યાર્થીને શંકા હોય તો વિદ્યાર્થી પોતાના પ્રશ્ન અહીં આપેલ ઈમેલ સરનામા પર મોકલી શકે છે. અમે તે પ્રશ્નોના સાચા જવાબ વિદ્યાર્થીને તેના ઈમેલ સરનામા પર મોકલી આપીશું. વધુ માહિતી માટે આ ઈમેલ સરનામા પર કૃપા કરીને સંપર્ક કરો. અમારી સાથે જોડાવા માટે ધન્યવાદ.